માની શકન હો આખી જિંદગી માર તો આ વેતો કરીને જ જતી રહી 2 વીઘા જગ્યા હતી એ મેં માર ભાઈ કમાય વેચી જ મારી પૂછ્યા વગર વેચી જ મારી અને તારે આ બેસજો રે રહીને બેસ જેવું થવું પડે હો મારે અને ઘેર ભાઈ રહી તો ટાઈમે બેસો નાખવા આવતો નહીં ને મારા જો આવું કરવું પડે આખી જિંદગી મારો સમજવાની છે ડોહી તો ભાત લઈને આવવાની હતી આવી નહીં હજુ ને હવે તો હું થોડો આરામ કરું તાન હે ભગવાન રોમલા ઓ રોમલા ભાત આવ્યું કે હા ભાત લઈને આવ્યો કે ભાત બનાવી જ નહીં ઘેર હું લઈને આવું શાક મોરાતું તું હું કે ચમ આવું પડ્યું અરે એ તો આપણે પેલી જમીન વેચી હતી ને તે તો વેચી જ છે નાખા ગામને ખબર હ એના પૈસા થોડા ઘણા વધ્યા તે એમ કોઈ એક ટ્રેક્ટર લઈ લે સેકન્ડમાં અલ્યા બસ તાર તો હે આ બધા વાપર જ કરવાના જે વધ્યા વધે ને એટલે તારા માટે કહું તારા પેલું ખેતરમાં શેરવાનું બેરવાનું જફ અમારી જાય યાર મારા દિવાળી આખી જતી આ હવે તો કરવો પડ્યો આખી દિવાળી મુજબ રૂપિયા તો એ બતાવ્યો મને હા તો એટલે તો કહું કે ટ્રેક્ટર લઈ લઈએ આપણે તારા બધી જફ અમારી મટી જાય ટ્રેક્ટરમાં ટ્રેક્ટર લઈને કરે એવું તો 1 વીઘો જગ્યા વધી હા એ તો 1 વીઘો અંદર ટ્રેક્ટર શેર્યું બેર્યું પૈસા આવે એટલે બીજા 2 વીઘા લઈ લેશું એટલે હું ગોળા જેવું કરું તું ચમ સારું જાય ને કરે તું તૈયાર થા કમ્પ્લીટ એટલે હું આવું હેડ ગયા હું પેલો કઈ ના આવ્યો હું કાલ જવાનું હા સારું જા તું જા હેડ હા ભૂલું નહીં તૈયાર થઈ રહ્યા છે એ હાર કશું જગ્યા તો વધી નહીં નો અને તે ટ્રેક્ટર નો બેક્ટર નો આવે તો કરવા બોલો આમાં શું કેવું મારા આને તો એ કાઢવો પડે કોક તઈ ઓ રોમભા આવો તમ શાંતિ બેઠો અલ્યા શું કહું યાર વાત જ નહીં થાય ચમ ઉદાસ લાગો ને શું કરીએ જીવનમાં એટલી તકલીફો હોય ને હા કહેવાય એવી જ નહીં ના હોય ચમ તાન બે પેલી 3 વીઘા જગ્યા હતી ને ઓવા એ મેં પેલો મારો ભાઈ કમો ઓળખો ને ઓવા કમો નો એને બધી વેચી મારી બરોબર 2 વીઘા હા આમાં 1 વીઘો વધી હ અને મેં પાવો જે પૈસા વધ્યા ને વેચી ના હા એ જમીનો લાવ્યા પેલું ટ્રેક્ટર લાવવાનું કે ના હોય ટ્રેક્ટર કે 1 વીઘા હું ટ્રેક્ટર લાવવાનું આમાં વીઘા જમીનમાં ટ્રેક્ટર લાવવાનું લે 10 વીઘા વાળા ભાર શેરાવી ને હું એમ તો કહું તાન આવું બોલો આ જિંદગી આ જીવવાની કહું કરવાનું હવે તમે તો પૈસા ભરીને ગોળા થયા 2 વીઘા જગ્યા વેચીને ગોળા થયા એટલે હું ગોળો છે એવું તમે સમજી તમારો જેનો ભાઈ તો જેના ભાઈ ને બોલી નહીં શકાતું તમારા અહીં એટલે હું બોલ્યા રાતો રાત બધું કરી નાખાઈ રહ્યો ટ્રેક્ટર લાવી દેવું અમે કઈ તો જો સેકન્ડમાં લાવવાનું કે હે અમે જે વધ્યું એ બધું હે પતાવી દે પેમેન્ટ બરોબર અને પેલી મફળી વાવી દીધી શું થયું અને મફળીઓની તો વાત જ ના કરશો જે 1 વીઘોમાં ફર્યો કરી હતી ને હોવા એ તો આ વરસાદ પડ્યો ને હા કાઢેલી પડી હતી તે ગોટ્યો તો બધો એ પાણીમાં તરતો હતો ના હોય તો નુકસાન થયું તમારે નુકસાન એટલે 1 વીઘા ભેંસો ખાવા માટે એટલું જે ખહલું આવતું હતું હાથમાં એ જીવ મારતો મફળી તો ઠીક છે વીઘો જમીન હતી મેં કોઈ હાથમાં ના આવ્યું કશું જ હાથમાં ના આવ્યું મારે એવું થયું આ ડેટ્યો કરી હતી એ ડેટ્યો તો ફેલ જાય એવી હવે ભેડા કર્યા ભેડામાં થોડો ફાયદો થયો એવું એમ અને આ વરસાદ પડે તો પાછું ભેડા ઉતરવાના બંધ થઈ ગયા બોલો શું કરીએ આવું છે અત્યારે તો આ જોવા ને વરસાદે હેલી કરી છે ને કમોસમી વરસાદ આવ્યો હોય અને બધું બગાડ ઉપર આવી ગયું ખેડૂતોને શું કરવાનું યાર આ તે ટ્રેક્ટર જોવા જાવ કહેજો તે પછી કોમકાજ હોય તો આવું પછી હંગાત મેં તો ઘેર જવું તા ને ખબર પડે તું ખાધી હોય ને 3 વાગ્યા એવું એમ ને ખાવાનું કોઈ લઈને નહીં આવ્યું બોલો ના હોય તું કીધું કમલો ભાત લઈને આવ્યો હે તન ટ્રેક્ટર લઈ જાણી વાત કરી રહ્યા મરી જશો ભૂસ્યા તો શું કરીએ ઘેર જઈને ખાઈ લે સોના મોના બેસો ને ગમો એમ ફર્યા વગર અરે એવું જ કરવું પડે ઘેર જઈને ખાઈ આવું હાર તો લેડો હું જઉં તાન હારે હા
મને તાન ઘેર સાઈડ જાઉં ખાઈ આવું ને પેલો કમલો ટ્રેક્ટર લાવવાનું કે ના પાડું એને થોડી પેમેન્ટ વધ્યું હોય તે એનું કોઈક કરીએ કોઈક વ્યવસ્થિત કોઈક વસાઈએ તો આવક થાય. અને આ રોમલો તો જેટલા રે લે ટ્રેક્ટર નું બોનવા લઈને આવ્યો હું ને જો જે નહીં આવે ને જલ્દી તો બીજું લઈ જાય એવું લાગે મને. શું કરે હે ઓ આવો રાખા બાપા આવો બોલો. કોઈક નોકરી ધંધો કરો આ ઘેર નું બે નાપો હોય એટલે આ નોકરી ધંધો જ કરીએ પણ આ તો ઘેર એટલા કે પેલું ટ્રેક્ટર લેવા જવાનું હોય સેકન્ડમાં. એટલે આ લેવા કે આ ઘેર બે હપ્તા ચોઈ પડશે પછી. અમે તો બહુ જમીન વેચીએ ને બાજુ તો બહુ પૈસા જમીન ના જે તાગડથી ના જ કરીએ. એટલે જે સિબિલ આવ્યો તો ને હા તે કે હપ્તા ખેંચી ગયું મારે તે અમારે તો જમીન ના પૈસા લાવવાનો અમે ના ખેંચવા દઈએ. ત્યાં જઈ લે જોઈન કરો આ બધું એટલે ના ખેંચાય બાપા યાર. કરો તમારી રીતના પછી આ તો અમે અમારે થયેલું એટલે વાગ્યું એટલે મોન તમારે થયેલું વાત સાચી પણ અમારે તો જમીન ના પૈસા લેવાનું હોય અને સેકન્ડમાં લાવવાનું અમારે નવું નહીં લેવાનું તમારે જેવું. કે જાકર ના કોઈ પૈસા થોય કે ના થોય એ 2.75 કીધી ખાલી. આ તો કોઈ પેલા મેં અમે મકરો મળી એ વાત નહીં કોઈ આ તો આખું સાધન લાવવાનું હોય. હા તમારી વાત સાચી બાપા પણ અમારે તો જમીન ના પૈસા લેવા અમારે તો ઢગલો પૈસા ઘેર ઢગલો પૈસા વાપરો તા ને હવે વાપરશું જ ના કહે તો તમે તમારું અમારે કીધું કરવાનું હોય આમાં પૈસા લાવવાનું તમારું બધું ચિંતા તાણ હું તે તમારે પાવાય લે યાર હું તું રે ના આ પણ તમે પારકા ઘેર અહીં પંચાયત કરો પછી ના હું જ પડે ને અમારે. પાણી પાય પંચાયત નહીં કરું હા, એમ કે પાણી પાઈ દેશું. રંભા રઘુજી રંભા લ્યો પીવો પાણી. આછી ખમણ હાલો આવ્યો તો પણ આપડે તો આ પણ કોઈનું મોની તો મોની હું એ મારું ગોગડું હું કહી ગયો કઈ કઈ તો એટલે તો હું પોની ત્યાં બેઠો ગોગરો હું કહી જતો મને ગુણ તો હાલો હેડો ને એ ગોગડું હું કહી ગયો સમજાય મારા હારા સમજ્યા. એટલે આ પેલા પૈસા વધ્યા છે અને વળી એનું કોઈ ના માટે કહું તને એટલે પણ કમા જમીન તો તમારે બચી રહી તો ક્યાં લાઈન તમે કરશો એવું કયો 1 વીઘો હતી. આ ઘરના ગાળા જેવી જગ્યા બધી મેં પાવ તારે ટ્રેક્ટર લાવવું ટ્રેક્ટર લાઈન કરે હું લે. એટલે આ ટ્રેક્ટર તો કાંઈ તારા નોમનું જ છે એ તો મારા બોમ્બે એન્ટરવ્યુ પાડવા લાવ્યો અને પેલું તેતસ બેતસ મેળ દેજો કેવું તેતસ પેલું કમિંગ સૂન નું તો લગન માટે ઓર્ડર માટે મળવું હા જમીન વેચીને લાયા તેતસ મેળવાનો એન્ટરવ્યુ પાડવાની ને એન્ટરવ્યુ પાડવા લાવવાનો ઓ મારા નોના દીવોર સમજ લે સમજ. कौन है ये लोग? એટલે પૈસા ઘેર મેલીને કરવાના હોવું દેવાય છે એવું દેવાતી હોય તો મને હાલ દેવા મારે જીસીબી છૂટ હું કેવું તમે રહેવા દો કે જે વધ્યા કોક ટ્રેક્ટર મોન તો નહીં લાવવું તો પડશે કે આમાં જાવ તાર એટલે આ રોમલા તું હેડ ન આની વાત આમ ચો આવું પેલો ટ્રેક્ટર તો બીજું લઈ જાય તો રહે આપ દો આ મારો નોનો દીવર નહીં મોનો લેડ તાર આબુ ના ભાઈ તમે જમાનો માં આવો ચોક અમને ખેંચે બેચે જાય તો કાલ જઈ હવાન તો બહુ જીસીબી ખાઈ જઈ ગયું. તાર પાવર એકલો વધે એવું કરવાનું માં તો બધી ફરું આ કમો ટ્રેક્ટર લેવા આવવાનો હોય હોત કરી દેવ પછી બધું ગાભ બાભ માર દેવ પછી ચકચકા हाँ 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 बाबा जी की उम्र हो गई लगता है. बोला था हाथी और निकली चींटी. આવો કમા ભાઈ મોટો ભાઈ आओ भाई आओ भाई. હા વાહ अरे भाई चालू खरू. અરે એકદમ ચાલુ હ ઓમ આ ગાધો ને હમણાં સપાટ થઈ જાય હેડ છે તો આ ગાધો જે કાટાઈ જો સેલ તો મારી જો ચાલુ લાગતું જ નહીં મને તો. અરે કાટ નહીં કલર કરાયો આ નહીં કલર કર્યો ને એવું લાગે હા આ તો એ નવ ના ખાઈ ગયો. ના ભાઈ કલર કર્યો એવું લાગે હા 400 નું હો. એવું નવ હો કાલે જ ના ખાઈ. અલે આ કમલા ઓટો મારો હોય તમારે મારો ઓટો નહીં મારો મારે ઇન્જરી વાત કરવી છે. હા તો કર લે વાત જે કરવાની હેડો અમારે તો થોડું બ્રેક ઉભે જોઈ લઉં યાર હું જોવાનું હલે આ શત્રુ બત્રુ હલે આ તું આ અલે આ તું અમે કે તું એન્ટ્રી પાડવાનું આ સંડુપ વાળું હ દેખાતું નહીં શત્રુ બત્રુ કઢાઈ નાખ્યું મોડિફાઈ કરાવજો ઓમ હું એન્ટરવ્યુ પર છે તારે ઓમ કઈ ઊભું થઈ જવાનું ખાલી रहा नहीं जाता. લે આ તો બસ તમારે ખબર લગન બગન માં કોમ આવી જાય હું કોમમાં આવો એટલે આમ તો તમે એવું લેતા આડો હતા આમાં 9 આઈસર સોરાવાનું એટલે क्या बोला तूने? કેટલા આઈસર સોરાવાનું હું યાર તમે ચોટાડવાની વાત કરો હા ગોડાન એટલે આ એ ભાઈ જોઈ લીધો હોય ને તો ઓટોય માં આવ્યો તો અમારા ખેતરમાં આઈ ગયો એ ભાઈ મને તો ચાલુ જ નહીં લાગતું ધક્કો મારીને ચાલુ કરીએ એ વખતે. એટલે યાર પૂછજો તમારા ભાઈ નહીં યાર મજબૂત છે તું પોચમા ગેરમાં હારું એ બધું તોરો કિંમત ઉમેલી છે.
જોન કિંમત તો કીધી હતી જ ને ભાઈ ને. શું હલે કિંમત 275. કેટલી 275. હેડ 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 ઓમ 275 હોય તો યા 275 તમે કિંમત તમે લગાવીને કહેજો ને. ટ્રેક્ટર ની આ. ટ્રેક્ટરની ખાલી ટ્રેક્ટરની હા અને ટોલી ટોલી ખરી ને. ટોલી ખરી ટોલી ખરી. જો ભાઈ 275 તો નહીં મેળાવા આપડા. તાર વાત કરી કરી લે 2 લાખ માં ફાઇનલ કરીએ. બોલો ભાઈ શું કરવાનું? ના મેર આવે હેડો. બીજું હોધી લેજો યાર. બે માં તો ના મેર પર. હેડ હેડ તાન પછી આપણે હેડતા તો હેડો. હા ચલો એક કામ કરો. બહુ ગરાક આવે યાર. હા ના એક કામ કરો આપણો. હા આ જાખરા ઘાત 225 કરી દે. કેટલા? 225. ના આવે યાર જાખરામાં આવતું હોય છે. હા તાર હું. અરે આ રોમલાન ભે હું પૂછી મારા બે 30 હાલ દો 30 હાલ દો મારા જાખરો જોઈએ ખાલી 15,000 નો તો જાખરો આવ્યો. હા તો ભરવાની મજૂરી કુના છે? બેન 30 હાલ દો મારા જાખરો જોઈએ. જાખરા અંગાતાલ દે મને કારણ કે મારો અમે બેસણો હોય તો આ તો કશું કરતો નહીં. કિંમત કરો યાર. ના પોહાય યાર આટલામાં તો યાર. બેન 30 માલ હોય તો કે એને કે પછી નહીં લેવું લેવું કરો. તમારું એને મારું નહીં બરાબર. બેન એકત્રી રાખો. એટલે આ ઝાડ કે કેમ આમ કરો હાવ? આ જાને એવું લાગે ઘેર આવીને ખાઈ લેજો ભાઈ. આ રોમલા એમ ના કરશો. લે આ તો એમાં ઘેર ખાઈ લેજો લે યાર. હેડો ના હોય તો જૂનું ટ્રેક્ટર લીધું મારા જાની તો લોકો મીઠાઈઓ ખાવા આવશે એનું આ ઝાડ અને યાર શું કેવું એમાં? હા તો ચલો ખવરાય તો પરત નહીં તો મુરત કરાવો. બેન એકત્રી ફાઇનલ કર ભાઈ. આ તો બોન બોન હાલવાનું તાલ દે હેડ. આલેલા 1100 રૂપિયા. અલે આ 2 લાખ આ 2 લાખ નું ટ્રેક્ટર 1100 રૂપિયા હલાઈ રે. લાવો 10-15,000 લાવો. અરે હા જપો જપો. તમને બીજું બોનું મળી જશે અમને હોજી. તમે ઘેર આવો ચા પીજો અને બોનું લઈ જજો. એવું રાખો. હા કશું હતો નહીં લઈ જાઓ હેડો તાન. આ જાખરો ચાદર હંગા તો અમને મોકલાજો બરોબર. એની કિંમત હારું બાપા લઈ જજો તમે બરાબર. લઈ જજો. રોમલો રાજી થવો જોઈએ. હા લઈ જાઓ ને યાર લઈ જાઓ. ચલો ડોન કર્યું હેડો લઈ જાઓ. ચાલ રોમલા તો જા ઓ મઉ એન કર્યો પર હા સનરૂફ રે. ઘેર જતો જતો દાગીના બધા લઈ જવાના. તાર રહી જ બે રોમલા. રસ્તા જેવા ઘેર જતો જતો દાગીના લઈ જવાના. દાગીના ને રોમલા તાર રહી જ બે જવાનું જો. એન્ટરિયો એન્ટરિયો પાડવાની એન્ટરિયો આપણે. હા ચલ ચલો ચલ ભાઈ તને ટ્રેક્ટર પસંદ આવ્યું ને? જરાય નહીં. હા તારા પસંદ નું કોઈ ઘરમાં ખાવાનું નહીં બંધ ટ્રેક્ટર હું લાવું. રૂગર મોહ વાપરે. હા તો એક કામ કર લે પૈસા હું તને આલું. તું પેડા હાર ને કંકુ ને એવું લેતા કાલ મુહૂર્ત કરવાનું હોય. મતલબ આબુ તો પડશે કે? હા બોલો. એટલે તમે પેલા ક્યાં ઠેવા નંબર આલ ને ચમ લે કોમ હતું થોડું મારે. શું કામ? એ પેલો એનો ધંધો કરીને પેલો પૂરીઓનો હા તે ઓન કોમ હતું. હાલ દે લખતા 98 2 કિલો 94. અરે આ કિતના બોલાતી તાર 98 2 કિલો 94 નંબર જ એવો એમનો. મેં તો ઓનું ખરીદાર હાલે યાર હું તાર સામાન લઈ આવું બધો. હા જલ્દી આવજે. તો તાર મોકલી તો ભલી વાર આવશે નહીં. એક નંબર લાવ્યો ના નામ ભલી વાર લાવો હે. ફોન આવ્યો. નવો નંબર. હલો હલો કોણ બોલો? લે આ પેલું ગામમાં તમે ક્યાં ટ્રાલી હો ઓવા ઓવા આલ્યો ને કમાન આલી તો કમો ઓવા એક ભાઈ આયા તા ખરા. 2 ભાઈ. અતે હાલતા નહીં. ચમ ના એ તો મારે 50,000 કિરી હતા નવી હજુ પર લઈ જાય તે જોવા લે નહીં. તેમાં અમારું લેવા દેવા. અલે તમોન રખડાવશે. અલે આ ભાઈ મન તો આલ્યું અને બોનું આલ્યો 10-15,000. ભાઈ 10-15,000 આલ્યું તારે 2 લાખ નું ટ્રેક્ટર ને. એ વાત તો સાચી તમારી તો હો. ભાઈ તાર આ જો વાળું ટ્રેક્ટર આલ્યું તો બોચોની ફરી વાળી હમણાં. ઓ ભાઈ ધમકી કુના આલો તમે? એટલા લાના તો ન ચાલું. લ્યા તમે ધમકી કુના આલો પણ? અલ્યા કાપી નાખે તો હમ મળતો નહીં કાપી નાખે. જો વાળું ક્યાંક જો ટ્રેક્ટર આલ્યો ને તો તને કાપી નાખે એટલું ધ્યાન રાખજે. તમે બોલો કુની કેજો પેલા મને. હું ગમે તે ચમ ના બોલતો હોય. તમારું નામ હું એમ કયો ને મને. અલ્યા વાઢી નાખે ટોટેમ બોટ્યા. અલ્યા તમે નોમ દેજો મને. નોમ દે હું આવું રૂબરૂ મળવા આવું તમને યાર. નોમ દે તો મને. હલો હલો હા નોમ કયો તમે એક વખત તમારું યાર. નામનું સોયો તમે આ ટ્રેક્ટર ને દિહાસી જો આપે એટલું ધ્યાન રાખજો જો આલ્યું હતું. એ કારજાન કટકો સમારો અને યાર. કટકો ઘેર રાખજો જો વાળું ઓન આલ્યું હતું. લે આ ભલામણા તમે નોમ તો દેવો પણ નામ તમારું માં તમારું કોમ હતા તમને કહું એટલું કરજો ને કે તમને તો આપે હંગાત હંગાત. કાટ કર્યું. એક વાત કહું તમને. બોલો. આ હું હે ને
પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરીએ તમારી હો. અરે તમે ગમે તે કરો જો ને. આ કાપી નાખવાની ભાગી નાખવાની ધમકીઓ આલો તમે. હવે પોલીસ સ્ટેશન પછી તમે કમ્પ્લેન કરવા જો હે પછી તો જો હે. ये भगवान क्या સારું जुल्म है તમે એક કામ કરો, તમારું નામ હોય તો કયો બાપા. ખભો ભાઈ નાખે એટલું ધ્યાન રાખજે. ના ના યાર ભગવાન નહીં માર કશું મારા સાહેબ. તમે એક કામ કરો, એ ટ્રેક્ટર ઈવન નહીં હાલતો તમારે લઈ જવું હે. મારે નહીં લેવું પણ મારા ગામમાં આબુ ના જોઈએ કે ના હાલવાનું નહીં. યાર કાઠું કર્યું યાર. તો કરું હું મારા ટ્રેક્ટરમાં પૈસાની જરૂર હે યાર, હાલું તો પડશે ને હવે. એ સોદો થવો જ ના જોઈએ. ઓહો. એક કામ કરો તાન, બોલો ટ્રેક્ટર તમે લઈ જાઓ. હું લઈ જઈને શું કરું? અલ્યા તમારા માટે 2 લાખ રૂપિયા છે. ના ના મારે જોતું જ નહીં પણ એક સોદો થવો જોઈએ નહીં. આ તમે કીધું ચોખ્ખી ધમકી આલું તો મને હા ભરો તો ભી લેજો. હા રેડો તો એ ભાઈ હું ના પાડું તાન. હવે ના પાડી અત્યારે બી હાલત ફોન કરી. આ તમારું નામ તો કયો. આ નોમનું હજુ તો હમણાં નાકને બાક વાઢી નાખી એમને. યાર તમે નોમે નહીં કહેતા, પેલા ભાઈને મારે જવાબ હાલવો યાર. કોમથી મતલબ રાખ નોમનું બમણી કર્યા આગળ કમના કીધું ને નાકને બાક વાઢી નાખી. અલ્યા પણ એને 15,000 બોનું આલ્યું તું, એ તો હું વાપરી ખાઈ ગયો. તે આપણી ખાઈ જોઈએ તો હાલજી હવે. કાઠું કર્યું તમે તો. સારું હેડો આ નંબર સેવ કરું. તારે સેવ કઈ શું કરવું હોય? એટલે પેલા કેવું તો પડશે ને આ ભાઈનો ફોન આવ્યો તો એવું. અરે કઈ દે જાય કેવું હોય તો સોદો થવો ના જોઈએ એવું કીધું તને. હા રેડો મેલો ફોન યાર તો ના પેલું એ કરવું હોય તો બરાબર, નોમ બોમ નાખ્યો હોય તો ફોન બોન મિલ દે હેડો ને. નહીં હાલ તો હું ટ્રેક્ટર બેક્ટર કોઈ નહીં હાલ. હા મુક. હા રેડો. યા બરાબર હલવાય હા. મને તો બહુ બીક લાગે હા. સારું ઓમ જાઉં તો પેલો નવા નંબર વાળો ધમકી હાલતો તો રહ્યો. અવાજ તો એવો સાંભળીને લાગતો હતો ને ડીજે જેવો અવાજ હતો. મારો અવાજમાં એટલો દમ હતો તો માણસ નામ કેવો દમ હશે. હા કાઠું કર્યું. ઓમ જાઉં તો પેલા ટ્રેક્ટર વાળા હલવાયા હા. હોળી વચ્ચે હોપારી હે મારે તો જવું જ છે બાજુ. પેલા ભાઈ ને તો મળતા હતા ને હવે 15,000 આલે ને ટ્રેક્ટર નું બોનું આલ્યું તો આલ્યું હતા ને કેવું તો પડશે ને હવે. જતા દે જોડે હેડો કોક કરવું તો પડશે હવે. ચલો લે રોમલા બેટોનો તો હારો બે હારા આવ્યો હે. ના 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 તન તો ઈમન નજર હે. કાલ બાલ બેન લેવા હા. તન તો ઈમન નજર હોય બસ. પૈસા યા પૈસા. ઓ ભાઈ બોલો, ઓ કમા ભાઈ. હા બોલો. અલે યાર એક મોટો એ થઈ ગયું હોય યાર. શું થયું? યાર એક ભાઈનો ફોન આવતો તો નવા નંબર ઉપર યાર. હા. ઓળખો તમે આ નંબર જો. આ નંબર ઓળખો. અલ્યા રઘુ રોકડા જોવાની તો લાગે ને. રઘુ રોકડા આ તો આપણે પેલા ગામમાં મોટા હે જ ને. હા રઘુ બાપો તા ગોમના તું આલે તો નંબર. હા હા બસ હું એ જ આલે તો નંબર. ચમ શું થયું? અલે યાર મને એવી ધમકીઓ આલી છે ને બોલો. ચમ માની છોકરા હું તો એવો બીજો ને મારું કાળજું બહાર આવી જાવ બોલો. ના હોય. અલ્યા કે પેલા જે ટ્રેક્ટર જોવા આવ્યા હતા ને એ અંદર ટ્રેક્ટર ના આવતા કે મેં કહ્યું કે ટ્રેક્ટર બારી મેલે ને તને લગરાઈ મેલે યાર. તે તો એનું કોમ જ એવું. અલ્યા પણ તમને આલ્યું તમને હું એને શું થાય હે યાર એમ કે હું મારું તમારે બાગેલા. અલ્યા એ તો જાન હું લેવાનું કહેતો ને તાના જીવન બળતરા થતી તાના જ અડધું પાસેલો તો જ બરી જીતું એમનું. અને મોટા ભાઈ એ બધું તમાર હોય યાર મારે હું લેવા દે યાર. એ તો કે મને કે તને લગરાઈ મેલે યાર તારા ટોટે ભાગી નાખે આ ખભો ભાગી નાખે એવી વાતો કરે યાર. તારા જોડે બે હવાડો ખદડો નીકળ્યો તને ખબર નહીં પડતી. ગોમનો ગયરો આમાં શું કહેવાનું મારે કે રોમલા તું આખો દારો જોડે બે હેડવું તો ના ખબર પડે એટલી. મને શું ખબર કે આના આવી રહી આવતી હશે. તે તો જોડે બે હવાના જ આવે તને તો ખબર જ છે ને. બહુ બરી લાગે છે ને બોલ. તાન બરીને ખાક થઈ ગયો બોલ. તમારે જે હોય એ તમે વાત કરી લે યાર. હા. બાકી હું હે ને પોલીસ સ્ટેશન માં એનો નંબર આલે બરાબર. આવી મને તો ટોટે બોટે ભાગી નાખવાની તમે પેલા મારી છોકરાને એવું રૂંગવાઈ ગયું મને તો. એને મળવા દે તું મળવા દે ખાલી મને રોમલા મળવા દે તારી નહીં મળે એટલે હે ને આપણે બે એને દી બીજ નાખે બીજી વાત જ નહીં. ભેગી તો નહીં આલવી ચમ મને હું લે બે હારું ચમ ભેગો. હા તે ઉઠક બેઠક છોડ દઈએ આપણે એની જોડી. હા જો હોબરો હું ફોન કરું છું ચી તમે ખ્યાલ હો જોજો. લાઉડ સ્પીકર રાખો. હોબરજો. હલો હલો ભાઈ બોલો. પેલું હું પેલા ટ્રેક્ટર નું ના પાડી આવ્યો બરાબર. હા વધુ નહીં ના હોતા મને કશું. એ હારું બોલો મને થઈ તમારી ના ચોપી મેલ વધતા મને ટ્રેક્ટર બેવાની. અલ્યા બાપા ના પાડી દીધું હું એ બે ભાઈ નહીં યાર. ચમ આમ કરો તમે તો બરોબર નકમ ના જે હાજી ચોપ તમારા વાર ના લાગો તમને. પણ હું કહેતો તો હા આવો તો નામ કયો તમે કોણ છો? અરે નો એવું મતલબ બજાર જો આ રગલાનો જવા છે
આ નદી હારી ચોપી ખાલી પડશે ભાઈ કશું ને ના પરથી બીજ નાખે મેં ટોકા બકા ભાઈ ગાલું હું જાતે હાથમાં બધે હડાય હાથમાં દે ને તું ખાલી એકવાર હાલો હા આ તો એક કામ કરો એ ટ્રેક્ટર હું તમને આલું મફત બરાબર હા તઈ માં ટ્રેક્ટરે આવો તાન બરાબર લઈ જાઉં હું કહું હું ખબર હા આખો એક ટ્રેક્ટર ઝાકરો ભરેલો હ તમારે બેસો કોમ આવી જાય યાર હા તો ક્યાંક તરી આવું હેડો હા લઈ જાઓ હો ને હા હા હેડો બસ તાના પર હેડ હેડો તમે હંગા હેડા પર તૈયારી કરી દે હેડ સારી તૈયારી રાખીએ અમે બમ જી બીજ નાખવા તો મળવા દે ને તું क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है એક કામ કરો હા તમે ઓઠો હંતે જાઓ એ આવે ને એટલે હું આમ ટ્રેક્ટર ખખડાવું ને એટલે તમારે ડોટ મારીને આવી જવાનું બરાબર એ સારું જાણો હંતે જો તમે બરાબર નો ના પાડ્યું કોને પેલો કોણ આ નંબર તો એ ફોન કર્યો તમે જ છો ને હા હું પોતે હા હા ના પાડી દીધી માં ના પાડી ને? ના પાડી દીધી તો વન કદી હાથી લઈને ના જાવ ના ના આ ના પાડી દીધી ને યાર નકર ચોપી દેવા હાલો આમાં દીકરો ના હાલું ના પાડી દીધી હો તઈ ગભરાશો નહીં યાર ના હાલું યાર હાલતો એમ હું આ ચોપી દેવા જ નકર ના યાર દીકરા ના વેકાય યાર ये फंस गया सीएम इसे पार्टी की मीटिंग समझ के फंस गया એટલે એ પણ થયું હું વાત રે વાત કરો એ વાત ખાયું હોય એટલે વાત કરો પેલા વાત કરો પેલા ના વાત કર પેલા અમાઈ આ મોટા બાપાને મારી તને શરમ નહીં આવતી એટલે તારી બળી ખાક થઈ જઈ જોઈ બર મારા તો ચમ તું ધમ કેવાલતો તો તમ કોને ધમ કે આલી આ બી હાલ ના બોલે ભાઈ આ નંબર ઈનો જ નહીં જો જો મારો નંબર હે આ કાનો નંબર આ ટ્રેક્ટરો હંતાઈ રહ્યા તા બધું હોભળ્યું અમે જો મારો નંબર જે હે આમ આમ દાદાગીરી કરતો હતો ને તું લે મને પાગા કમલા શાંતિ રાખ થોડી વાર તને રી આવતી હતી લે અરે રે નહીં પણ હું ચો ફોન કર્યો કસ કરે હા ઉપરે ઉપરે ફોન લગાવજો આ નંબર ઉપર અમને જો આ જો ભાગીને દે અરે યાર હમણાં તો જોયું ને હાલત અરે અરે ભૂલ થઈ ગઈ લે અરે ભૂલ થઈ ગઈ લે અરે આ કોણ હલે હા લાડો ચાવી તાને મેં ટ્રેક્ટર લઈને ઘેર મુરત બુરત તો ના ના મોટા ભાઈ ના માં આ તો મને ટ્રેક્ટર બેક્ટર નહીં હાલું બરાબર હા તો એ બેના 3 લાખ હાલો ને તો એ માં તમને ટ્રેક્ટર નહીં હાલું ચમ ભાઈ અરે યાર આ તો એક હતો મને ફોન માં ધમકી આલતી હતી માઈ નાખે લગરાઈ મેલીને ટોટે બોટે ભાગી નાખે આવે કેટલા છે તમારા રોમલા બહુ કરશો ટ્રેક્ટર ના ભાઈ હો જો જે થાય હારા માટે થાય જો કમા તો મારો જીવ નહીં ચાલતો મારે લેવું પડશે એન્ટર ભાઈ મારે નહીં પાડવાની પેટી પેક લઈ લે આપ તમે અહીંથી જાઓ બાપા એવું કરું છોડ દે જાડો હા તો લેવાડો જાઓ